અધ્યક્ષની ચૂંટણીની પ્રક્રિયા તેજ થઈ। કેટલાક પ્રદેશના અધ્યક્ષોના નામ પર મંથન થયું। બુધવારે ભાજપના મોટા નેતાઓ વચ્ચે મંથન થયું। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની બેઠક થઈ હતી। યુપી, ગુજરાત, મધ્યપ્રદેશ, કર્ણાટક અને ઓરિસ્સાના નવા અધ્યક્ષના નામ પર ચર્ચા થઈ હતી। ગુજરાતના નવા પ્રદેશ અધ્યક્ષના નામ પર લાંબા સમયથી મંથન ચાલી રહ્યું છે। સી.આર. પાટીલના અનુગામી કોણ બનશે તેના પર સૌ કોઈની નજર છે। જાણકારી અનુસાર અત્યાર સુધીમાં 15 રાજ્યોના અધ્યક્ષની ચૂંટણી થઈ ચૂકી છે। પાર્ટીના સંવિધાન અનુસાર રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટે 19 રાજ્યોના અધ્યક્ષની પસંદગી જરૂરી છે। એટલે કે જ્યાં બાકી છે ત્યાં પ્રદેશ અધ્યક્ષની પસંદગી જરૂરી છે, જેના માટે નામાંકન અને ચૂંટણીના જાહેરાત થવાની શરૂઆત થઈ ચૂકી છે। પાર્ટીના સંવિધાન અનુસાર જ્યાં સુધી નવી અધ્યક્ષની ચૂંટણી ન થાય ત્યાં સુધી પ્રદેશ અધ્યક્ષની વરણી ન થઈ શકે। સૂત્રો અનુસાર મોટા રાજ્યોમાં અધ્યક્ષોનું નામ જલ્દી નક્કી થશે। સંભાવના છે કે આગામી 3 થી 5 દિવસમાં આ પ્રક્રિયા પૂર્ણ થઈ શકે છે। 19ની સંખ્યા થતાં જ નવા રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે। આ મહિનાના અંતમાં કે આવતા મહિનાની શરૂઆતમાં જ અધ્યક્ષની ચૂંટણી થઈ જશે। જે રીતે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે તે અનુસાર પહેલા ભાજપ સંગઠનમાં ફેરફાર થશે, તે બાદ જ કેબિનેટમાં ફેરફાર થશે। તો લગ્નેતર